શ્રી વિષ્ણુ પુરાણની કથાને આગળ વધારી ભાગ 36મો અંશ 6 અધ્યાય 1 કલી ધર્મ નિરૂપણ। શ્રી મૈત્રેયજી બોલ્યા કે હે મહામુનિ, આપે સૃષ્ટિ રચના, વંશ પરંપરા અને મન્વંતરોની સ્થિતિનું તથા વંશોના ચરિત્રોનું વિસ્તારથી વર્ણન કર્યું। હવે હું આપને કલ્પના અંતમાં થનારા મહાપ્રલય નામના સંસારના ઉપસહાનું યથાવત વર્ણન સાંભળવા ઈચ્છું છું। શ્રી પરાશરજી બોલ્યા કે હે મૈત્રેય, કલ્પના અંત સમયે પ્રાકૃતિક પ્રલયમાં જે રીતે જીવોનો ઉપસંહાર થાય છે તે સાંભળો। હે દ્વિજોત્તમ, મનુષ્યોનો 1 માસ, પિતૃઓનો 1 વર્ષ, દેવતાઓનું અને 2000 ચતુર્યુગી બરાબર બ્રહ્માના 1 દિવસ રાત થાય છે। સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલી આ 4 યુગ છે। આ ચારેય યુગનો કુલ સમય 12000 દિવ્ય વર્ષનો કહેવાય છે। હે મૈત્રેય, દરેક મન્વંતરના પહેલો કૃતયુગ અને અંતિમ કલિયુગ સિવાય બાકીના બધા ચતુર્યુગ સ્વરૂપે એક સરખા છે। જે રીતે પ્રથમ સતયુગમાં બ્રહ્માજી જગતની રચના કરે છે, તે જ પ્રમાણે છેલ્લા કલિયુગમાં તેઓ તેનો ઉપસંહાર કરે છે। શ્રી મૈત્રેયજી બોલ્યા કે હે ભગવાન, કલિયુગના સ્વરૂપનો વિસ્તારથી વર્ણન કરો, જેમાં 4 ચરણો ધરાવતા ધર્મનો મોટે ભાગે લોપ થઈ જાય છે। શ્રી પરાશરજી બોલ્યા કે હે મૈત્રેય, તમે જે કલિયુગના સ્વરૂપ વિશે સાંભળવા ઈચ્છો છો, તો તે યુગમાં જે કંઈ થાય છે તે સંક્ષેપમાં સાંભળો। કલિયુગમાં મનુષ્યોની પ્રવૃત્તિ વર્ણાશ્રમ ધર્મને અનુકૂળ રહેતી નથી અને તે ન ઋગ, સામ, યજુર્વેદ રૂપી ત્રયી ધર્મનું સંપાદન કરનારી હોય છે। તે સમયે ધર્મ, વિવાહ, ગુરુ શિષ્યના સંબંધોની સ્થિતિ, દાંપત્યક્રમ અને અગ્નિમાં દેવક્રિયાનું અનુષ્ઠાન પણ થતું નથી। કલિયુગમાં જે બળવાન હશે તે જ બધાનો સ્વામી થશે। ભલે કોઈ પણ કુળમાં ઉત્પન્ન થયો હોય, તે બધા વર્ણો પાસેથી કન્યા ગ્રહણ કરવામાં સમર્થ થશે। તે સમયમાં દ્વિજાતિઓ ગમે તે ઉપાય અર્થાત નિષિદ્ધ દ્રવ્ય વગેરેથી પણ દીક્ષિત થઈ જશે અને ગમે તેવી ક્રિયાઓને પણ પ્રાયશ્ચિત માની લેવામાં આવશે। હે દ્વિજ, કલિયુગમાં જેના મુખેથી જે કંઈ નીકળશે તેને શાસ્ત્ર માનવામાં આવશે। તે સમયે બધા ભૂત, પ્રેત, સ્મશાન વગેરે દેવતાઓ હશે અને બધાના બધા આશ્રમ હશે। ઉપવાસ, તીર્થટન વગેરે કષ્ટદાયી ધન, દાન તથા તપ વગેરે પોતાની રુચિ અનુસાર કરેલા અનુષ્ઠાનને ધર્મ ગણવામાં આવશે। કલિયુગમાં અલ્પધનથી જ લોકો ધનવાન હોવાનું અભિમાન થઈ જશે અને માથાના વાળથી જ સ્ત્રીઓને સુંદરતાનું અભિમાન થશે। તે સમયે સોનું, મણિ, રત્ન અને વસ્ત્રો ક્ષીણ થઈ જવાથી સ્ત્રીઓ કેશ કલાપોથી જ પોતાને સજાવશે। જે પતિ ધનહીન હશે તેને સ્ત્રીઓ છોડી દેશે। કલિયુગમાં ધનવાન પુરુષ જ સ્ત્રીઓનો પતિ થશે। જે મનુષ્ય ભલે ગમે તેમ તેટલો નિંદનીય હોય, વધારે ધન આપશે તે જ લોકોનો નેતા સ્વામી થશે અને ધનદાનનો સંબંધ સ્વામિત્વનું કારણ થશે, કુલીનતા નહીં। કલિયુગમાં બધા પૈસા મકાન બનાવવામાં જ ખર્ચ થઈ જશે, દાન પુણ્યમાં નહીં। બુદ્ધિ ધન ભેગું કરવામાં જ લાગેલી રહેશે, આત્મજ્ઞાનમાં નહીં। તમામ સંપત્તિ પોતાના ઉપભોગોમાં જ નષ્ટ થઈ જશે, તેનાથી અતિથિ સત્કાર વગેરે નહીં થાય। કલિકાલમાં સ્ત્રીઓ સુંદર પુરુષની કામનાથી સ્વેચ્છાચારિણી થશે તથા પુરુષો અન્યાયથી કમાયેલા ધનના લાલચુ થશે। હે દ્વિજ, કલિયુગમાં પોતાના સુહૃદો દ્વારા વિનંતી કરવા છતાં લોકો 1 પૈસા માટે પણ સ્વાર્થ છોડશે નહીં। કલિયુગમાં બ્રાહ્મણોની સાથે શૂદ્રો વગેરે પણ સમાનતાનો દાવો કરશે અને દૂધ આપવાના કારણે જ ગાયોનું સન્માન થશે। તે સમયે સંપૂર્ણ પ્રજા ભૂખના દુઃખથી વ્યાકુળ થઈને પ્રાય દુકાળના ભયથી સદા આકાશ સામે દ્રષ્ટિ કરતી રહેશે। મનુષ્ય અન્નના અભાવે તપસ્વીઓની જેમ માત્ર કંદ, મૂળ અને ફળ વગેરેના આધારે સમય પસાર કરશે તથા અનાવૃષ્ટિના કારણે દુઃખી થઈને આત્મઘાત કરશે। કલિયુગમાં અસમર્થ લોકો સુખ અને આનંદના અભાવે પ્રાય હંમેશા દુકાળ તથા દુઃખો ભોગવશે। કલિયુગમાં લોકો સ્નાન કર્યા વિના જ ભોજન કરશે, અગ્નિ દેવતા અને અતિથિનું પૂજન કરશે નહીં અને પિંડોદક ક્રિયા પણ નહીં કરે। તે સમયની સ્ત્રીઓ વિષયલોલુપ, નાના કદની, વધારે આહાર કરનારી, વધારે સંતાનો પેદા કરનારી અને મંદભાગ્યની હશે। તે બંને હાથે માછું ખંજવાળતી રહીને પોતાના ગુરુજનો અને પતિદેવોના આદેશનો અનાદરપૂર્વક ખંડન કરશે। કલિયુગની સ્ત્રીઓ પોતાનું જ પેટ ભરવામાં તત્પર, ક્ષુદ્ર ચિત્તવાળી, શારીરિક પવિત્રતા રહિત તથા કટુ અને મિથ્યા ભાષણ કરનારી હશે। તે સમયની કુલાંગનાઓ નિરંતર ચારિત્ર્યહીન પુરુષોની ઈચ્છા રાખનારી અને દુરાચારિણી થશે તથા પુરુષો સાથે અસદ વ્યવહાર કરશે। બ્રહ્મચારીઓ વૈદિક વ્રત વગેરે છોડીને જ વેદાધ્યન કરશે તથા ગૃહસ્થ ન તો હવન કરશે, ન સત્પાત્રને ઉચિત દાન પણ આપશે। વાનપ્રસ્થ વનના કંદ, મૂળ વગેરે છોડીને ગ્રામ્ય ભોજનનો સ્વીકાર કરશે અને સંન્યાસી પોતાના મિત્ર વગેરેના સ્નેહબંધનમાં જ બંધાઈ જશે। કલિયુગ આવશે ત્યારે રાજાઓ પ્રજાની રક્ષા નહીં કરે, બલકે કર લેવાના બહાને પ્રજાનું ધન છીનવી લેશે। તે સમયે જેની પાસે વધારે સંખ્યામાં હાથી, ઘોડા, રથ હશે તે જ રાજા થશે તથા તે જ શક્તિહીન હશે તે જ સેવક થશે। વેશ્યો ખેતી, વેપાર વગેરે પોતાના કર્મોને છોડીને કળા કારીગીરી દ્વારા જીવન નિર્વાહ કરતા રહીને શુદ્ર વૃત્તિઓમાં જ લાગી જશે। આશ્રમ વગેરેના ચિહ્ન રહિત અધમ શૂદ્રો સંન્યાસ લઈને ભિક્ષાવૃત્તિમાં તત્પર રહેશે અને લોકો દ્વારા સન્માનિત થઈને પાખંડ વૃત્તિનો આશ્રય લેશે। પ્રજા દુષ્કાળ અને કરના બોજથી પીડાથી અત્યંત ઉપદ્રવી અને દુઃખી થઈને એવા દેશોમાં ચાલી જશે જ્યાં જવ,
ઘઉં અને નો પાક વિશેષ હશે. તે સમયે વેદમાર્ગનો લોપ, મનુષ્યોમાં પાખંડની અધિકતા અને અધર્મની વૃદ્ધિ થઈ જવાથી પ્રજાનું આયુષ્ય અલ્પ થઈ જશે. લોકો શાસ્ત્ર વિરુદ્ધ કઠોર તપસ્યા કરવાથી તથા રાજાના દોષોથી પ્રજાજનોનું બાલ્યાવસ્થામાં જ મૃત્યુ થવા લાગશે. કલયુગમાં 5, 6 અથવા 7 વર્ષની સ્ત્રી અને 8, 9 કે 10 વર્ષના પુરુષને સંતાન થશે. 12 વર્ષની અવસ્થામાં જ લોકોના વાળ ધોળા થવા માંડશે અને કોઈ પણ માણસ 20 વર્ષથી વધારે જીવિત રહેશે નહીં. કલયુગના લોકો મંદબુદ્ધિ, વ્યર્થ ચિહ્ન ધારણ કરનારા અને દુષ્ટ ચિત્તવાળા હશે, તેથી તેઓ અલ્પકાળમાં જ નષ્ટ થઈ જશે. હે મૈત્રેય, ધર્મની અધિક હાનિ દેખાય ત્યારે બુદ્ધિમાન મનુષ્ય કલયુગની વૃદ્ધિનું અનુમાન કરવું જોઈએ. હે મૈત્રેય, જ્યારે જ્યારે પાખંડ વધેલા દેખાય ત્યારે ત્યારે મહાત્માએ કલયુગની વૃદ્ધિ સમજવી જોઈએ. જ્યારે જ્યારે વૈદિક માર્ગનું અનુસરણ કરનારા સત્પુરુષોનો અભાવ હોય ત્યારે ત્યારે બુદ્ધિમાન મનુષ્ય કલયુગની વૃદ્ધિ જાણવી. હે મૈત્રેય, ધર્માત્મા પુરુષોના આરંભ કરેલા કાર્યો જ્યારે સફળ ન થાય ત્યારે પંડિતોએ કલયુગની પ્રધાનતા સમજવી. જ્યારે જ્યારે યજ્ઞોના અધીશ્વર ભગવાન પુરુષોત્તમનું લોકો યજ્ઞો દ્વારા યજન ન કરે ત્યારે ત્યારે કલીનો પ્રભાવ જ સમજવો જોઈએ. જ્યારે જ્યારે વેદવાદમાં પ્રેમનો અભાવ થાય અને પાખંડમાં પ્રેમ થાય ત્યારે વિદ્વાનોએ કલયુગની વૃદ્ધિ જાણવી. હે મૈત્રેય, કલયુગમાં લોકો પાખંડને વશ થઈ જવાથી સર્વના સર્જક અને પ્રભુ જગતપતિ ભગવાન વિષ્ણુની પૂજા કરશે નહીં. હે વિપ્ર, તે કાળમાં લોકો પાખંડને વશ થઈને દેવ, દ્વિજ, વેદ અને જળથી થનારી પવિત્રતામાં વિશ્વાસ કરશે નહીં. હે વિપ્ર, કલયુગમાં વરસાદ ઓછો થશે, ખેતરોમાં પાક ઓછો થશે અને ફળોનો પણ અલ્પ સારવાળા થશે. કલયુગમાં મોટા ભાગે શણના વસ્ત્રો હશે, સમીના વૃક્ષો વધારે હશે અને ચારે વર્ણના લોકો શૂદ્ર જેવા થઈ જશે. કલયુગમાં અનાજ બહુ ઝીણું હશે, મોટે ભાગે બકરીઓનું દૂધ મળશે અને ઉષ્ટિર જ એકમાત્ર અનુલેપન હશે. હે મુનિશ્રેષ્ઠ, કલયુગમાં સાસુ અને સસરા જ લોકોના ગુરુ હશે અને હૃદયહારિણી ભાર્યા અને શાળા જ સુહદ હશે. લોકો પોતાના સસરાના અનુગામી થઈને કહેશે કે કોણ કોનો બાપ છે અને કોણ કોની માં છે. બધા લોકો પોતાના કર્મ અનુસાર જન્મે અને મરે છે. તે સમયે અલ્પબુદ્ધિના લોકો વારંવાર મન, વાણી અને શરીરના દોષોને વશીભૂત થઈને દરરોજ વારંવાર પાપ કરશે. શક્તિ, પવિત્રતા અને લજ્જાહીન પુરુષોને જે દુઃખો થઈ શકે છે તે પ્રમાણે કળિયુગમાં તે અનેક પ્રકારના દુઃખોથી ગ્રસ્ત હશે. તે સમયમાં સંસાર, સ્વાધ્યાય, યજ્ઞ, યગાદિથી હીન અને સ્વધા તેમજ સ્વાહાથી વંચિત થઈ જવાથી ક્યાંક ક્યાંક થોડોક ધર્મ રહેશે. પરંતુ કલયુગનો જે લાભ છે તે એ છે કે લોકોને થોડા પ્રયાસ કરવાથી જે ઉત્તમ પુણ્ય મળે છે તેવું પુણ્ય સતયુગમાં કઠોર તપ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 2, શ્રી વ્યાસજી દ્વારા કલયુગ શૂદ્ર અને સ્ત્રીઓનું મહત્વ વર્ણન. શ્રી પરાશરજી બોલ્યા કે હે મહાભાગ, આ જ વિષયમાં મહામતી વ્યાસદેવે જે કંઈ કહ્યું હતું તે હું યથાવત વર્ણન કરું છું, સાંભળો. એકવાર મુનિઓમાં પરસ્પર પુણ્ય વિશે એવો વાર્તાલાપ થયો કે કયા સમયે થોડું પુણ્ય પણ મોટું ફળ આપે છે અને કોણ તેનું સુખપૂર્વક અનુષ્ઠાન કરી શકે છે. હે મૈત્રેય, તે બધા શ્રેષ્ઠ મુનિઓ આ સંદેહનો નિર્ણય કરવા માટે મહામુનિ વ્યાસજીની પાસે આ પ્રશ્ન પૂછવા માટે ગયા. હે દ્વિજ, ત્યાં જઈને તે મુનિઓએ મારા કરતા પુત્ર મહાભાગ વ્યાસજીને ગંગાજીમાં અર્ધું સ્નાન કરતા જોયા. તે મહર્ષિઓ વ્યાસજી સ્નાન કરી લે તેની પ્રતીક્ષામાં તે મહાનદીના તટ પર વૃક્ષોની છાયામાં બેઠા રહ્યા. તે સમયે ગંગાજીમાં ડૂબકી મારવા મારા પુત્ર વ્યાસે પાણીમાંથી ઊભા થઈને તે મુનિઓ સાંભળે એ રીતે કલયુગ જ શ્રેષ્ઠ છે, શૂદ્રો જ શ્રેષ્ઠ છે, આ પ્રમાણે બોલ્યા અને ત્યાર પછી તેમણે જળમાં ડૂબકી મારી અને ફરી ઊભા થઈ, શૂદ્ર, તમે શ્રેષ્ઠ છો, તમે ધન્ય છો, આમ કહી તે મહામુનિ ફરી જળમાં ડૂબી ગયા અને ફરી ઊભા થઈને બોલ્યા, સ્ત્રીઓ જ સાધુ છે, તે જ ધન્ય છે, તેમનાથી જ વિશેષ ધન્ય બીજું કોણ છે. ત્યાર પછી જ્યારે મારા મહાભાગ પુત્ર વ્યાસજી સ્નાન કર્યા પછી નિયમાનુસાર નિત્યકર્મથી નિવૃત્ત આવ્યા ત્યારે તે મુનિએ તેમની પાસે પહોંચ્યા. આવીને તેઓ યથાયોગ્ય અભિવાદન વગેરે કરીને આસનો પર બેસી ગયા. ત્યારે સત્યવતી નંદન વ્યાસજીએ તેમને પૂછ્યું કે આપ લોકોના આવવાનું પ્રયોજન શું છે. ત્યારે મુનિઓએ તેમને કહ્યું કે અમે લોકો આપની પાસે એક સંદેહ વિશે પૂછવા આવ્યા હતા, પરંતુ અત્યારે એ વાત તો જવા દો, એક બીજી વાત અમને જણાવો. ભગવાન, તમે જે સ્નાન કરતી વખતે કેટલી વાર કહ્યું હતું કે કલયુગ જ શ્રેષ્ઠ છે, શૂદ્ર જ શ્રેષ્ઠ છે, સ્ત્રીઓ જ સાધુ અને ધન્ય છે, તો આનું રહસ્ય શું છે? અમે આ સંપૂર્ણ વિષય સાંભળવા ઈચ્છીએ છીએ. હે મહામુનિ, જો ગોપનીય ન હોય તો કહો, આ પછી તમને પોતાનો આંતરિક સંદેહ પૂછીશું. શ્રી પરાશરજી બોલ્યા કે મુનિઓના આ પ્રમાણે પૂછ્યા બાદ વ્યાસજી હસીને કહ્યું કે હે મુનિશ્રેષ્ઠો, મેં જે આમને વારંવાર સાધુ કહ્યું હતું તેનું કારણ સાંભળો. વ્યાસજી બોલ્યા કે હે દ્વિજો, જે ફળ સતયુગમાં 10 વર્ષ તપસ્યા, બ્રહ્મચર્ય અને જપ વગેરેથી કરવા મળે છે તેને મનુષ્ય ત્રેતામાં 1 વર્ષે, દ્વાપરમાં 1 માસ અને કલયુગમાં માત્ર 1 દિવસ રાતમાં પ્રાપ્ત થાય છે. આ કારણ જ મેં કલયુગને શ્રેષ્ઠ કહ્યો છે. જે ફળ સતયુગમાં ધ્યાન, ત્રેતા
માં યજ્ઞ, દ્વાપરમાં દેવ પૂજા કરવાથી મળે છે, તે જ કલયુગમાં શ્રી કૃષ્ણચંદ્રના નામ કીર્તન કરવાથી મળી જાય છે. હે ધર્મના જ્ઞાતાઓ, કલયુગમાં થોડાક પરિશ્રમથી જ સાધકને મહાન ધર્મની પ્રાપ્તિ થાય છે. તેથી હું કલયુગથી અતિ સંતુષ્ટ છું. હવે શૂદ્ર કેમ શ્રેષ્ઠ છે એ બતાવે છે. દ્વિજાતિઓને પ્રથમ બ્રહ્મચર્યનું પાલન કરીને વેદાધ્યયન કરવું પડે છે અને પછી સ્વધર્મના આચરણ દ્વારા પ્રાપ્ત ધનથી વિધિપૂર્વક યજ્ઞો કરવા પડે છે. એમાં પણ વ્યર્થ વાર્તાલાપ, વ્યર્થ ભોજન અને વ્યર્થ યજ્ઞ તેમના પતનના કારણ હોય છે. તેથી તેમને સદા સંયમપૂર્વક રહેવું જરૂરી છે. બધા કાર્યોમાં વિધિપૂર્વક ન કરવાથી તેમને દોષ લાગે છે. ત્યાં સુધી કે ભોજન, પાણી પણ તેઓ પોતાની ઈચ્છાનુસાર લઈ શકતા નથી, કેમ કે તેમને સંપૂર્ણ કાર્યોમાં પરતંત્રતા રહે છે. હે દ્વિજોત્તમ, આ પ્રમાણે તેઓ અત્યંત ક્લેશ સહિતે પુણ્યલોકને પ્રાપ્ત કરે છે. પરંતુ જેમને માત્ર મંત્ર રહિત પાકયજ્ઞનો અધિકાર છે તે શૂદ્ર દ્વિજોની સેવા કરવાથી સદગતિ પ્રાપ્ત કરી લે છે. તેથી તે બીજા વર્ણો કરતાં ધન્ય છે. હે મુનિ શાર્દુલ, શૂદ્રને ભક્ષ્યાભક્ષ અથવા પેય અપ્રેયનો કોઈ નિયમ નથી, તેથી મેં તેને સાધુ કહ્યો છે. હવે સ્ત્રીઓના શા માટે શ્રેષ્ઠ કહી એ બતાવે છે કે પુરુષોએ પોતાના ધર્માનુકૂળ પ્રાપ્ત કરેલ ધનથી જ હંમેશા સુપાત્રને દાન અને વિધિપૂર્વક યજ્ઞ કરવા જોઈએ. હે મુનિઓ, આ દ્રવ્યના ઉપાર્જન તથા રક્ષણમાં ઘણું કષ્ટ થાય છે અને તે ધનને અનુચિત રસ્તે વાપરવાથી પણ મનુષ્યને જે કષ્ટ ભોગવવું પડે છે તે સર્વવિદિત છે. આ પ્રમાણે દ્વિજ સતમ પુરુષો આ તથા આવા જ બીજા કષ્ટ સાધ્ય ઉપાયોથી ક્રમશઃ પ્રજાપત્ય વગેરે શુભ લોકોને પ્રાપ્ત કરે છે. પરંતુ સ્ત્રીઓ તો તન, મન, વચનથી પતિની સેવા કરવાથી જ તેમની હિતેચ્છુ થઈને પતિ જેવા શુભ લોકોને અનાયાસે જ પ્રાપ્ત થઈ જાય છે કે જેને પુરુષને બહુ કષ્ટથી મળે છે. તેથી મેં ત્રીજી વાર કહ્યું હતું કે સ્ત્રીઓ સાધુ છે. હે વિપ્રો, મેં તમને આ પોતાના સાધુવાદનું રહસ્ય કહી દીધું. હવે તમે જે માટે પધાર્યા છો તે ઈચ્છાનુસાર પૂછો. હું આપ સૌને બધી વાતો સ્પષ્ટ કરીને કહી દઈશ. ત્યારે ઋષિઓએ કહ્યું કે હે મહામુનિ, અમારે જે કંઈ પૂછવું હતું તેનો યથાવત ઉત્તર આપે આ પ્રશ્નમાં જ આપી દીધો. તેથી હવારે બીજું કોઈ પૂછવાનું નથી. શ્રી પરાશરજી બોલ્યા કે ત્યારે મુનિવર કૃષ્ણદ્વૈપાયને આશ્ચર્યથી ખીલેલા નેત્રોવાળા તે પધારેલા તપસ્વીઓને હસીને કહ્યું કે હું દિવ્ય દ્રષ્ટિથી આપના પ્રશ્નને જાણી ગયો હતો. તેથી મેં આપને આ લોકોને સંદર્ભમાં જ સાધુ સાધુ કહ્યું હતું. જે પુરુષોએ ગુણરૂપી જળથી પોતાના તમામ દોષો નાખ્યા છે તેમને થોડાક પ્રયત્નથી જ કલયુગમાં ધર્મ સિદ્ધ થઈ જાય છે. હે દ્વિજ શ્રેષ્ઠો, શૂદ્રોને દ્વિજ સેવા પરાયણ થવાથી, સ્ત્રીઓને માત્ર પતિની સેવા કરવાથી જ અનાયાસે ધર્મની સિદ્ધિ થઈ જાય છે. તેથી મારા વિચાર પ્રમાણે આ ત્રણેય ધન્ય છે, કેમ કે સતયુગ વગેરે બીજા 3 યુગોમાં પણ દ્વિજાતિઓને ધર્મનું અનુષ્ઠાન કરવામાં ઘણો પરિશ્રમ કરવો પડે છે. હે ધર્મજ્ઞ બ્રાહ્મણો, આ પ્રમાણે આપના લોકોનો જે અભિપ્રાય હતો તે મેં આપને પૂછ્યા વિના જ કહી દીધો. હવે બીજું શું કહું? શ્રી પરાશરજી બોલ્યા કે ત્યાર પછી તેમણે વ્યાસજીનું પૂજન કરી તેમની વારંવાર પ્રશંસા કરી અને તેમના કથનાનુસાર નિશ્ચય કરીને જ્યાંથી આવ્યા હતા ત્યાં ચાલ્યા ગયા. હે મૈત્રેય, આપને પણ મેં આ રહસ્ય કહી દીધું. આ અત્યંત દુષ્ટ કલયુગમાં આ જ એક મહાન ગુણ છે કે આ યુગમાં માત્ર કૃષ્ણચંદ્રનું નામ સંકીર્તન કરવાથી જ મનુષ્ય પરમપદને પ્રાપ્ત કરી લે છે. હવે આપ મને જે સંસારના ઉપસંહાર, પ્રાકૃતિક પ્રલય અને આવાંતર પ્રલય વિશે પૂછ્યું હતું તે પણ સંભળાવું છું. ત્યાર પછી આવે છે 3જો અધ્યાય, નિમેષાદિ, કલાત્મન તથા નૈમિતિક પ્રલયનું વર્ણન. શ્રી પરાશરજી બોલ્યા કે સંપૂર્ણ પ્રાણીઓનો પ્રલય નૈમિતિક, પ્રાકૃતિક અને આત્યંતિક 3 પ્રકારનો થાય છે. તેમનામાં જે કલ્પના અંતમાં બ્રાહ્મ્ય પ્રલય થાય છે તે નૈમિતિક, જે મોક્ષ નામનો પ્રલય છે તે આત્યંતિક અને જે પરાર્ધના અંતમાં થાય છે તે પ્રાકૃતિક પ્રલય કહેવાય છે. શ્રી મૈત્રેયજી બોલ્યા કે ભગવાન, તમે મને પરાર્ધની સંખ્યા જણાવો જેને બમણી કરવાથી પ્રાકૃતિક પ્રલયનું પરિમાણ જાણી શકાય. શ્રી પરાશરજી બોલ્યા કે હે દ્વિજ, 1 થી લઈને ક્રમશઃ 10 ગુણ ગણતા જે 18મી વાર ગણવામાં આવે છે તે સંખ્યા પરાર્ધ કહેવાય છે. હે દ્વિજ, આ પરાર્ધથી બમણી સંખ્યાવાળો પ્રાકૃતિક પ્રલય છે. તે સમયે આ સંપૂર્ણ જગત પોતાના કારણ અવ્યક્તમાં લીન થઈ જાય છે. મનુષ્યનો નિમેષ જ એકમાત્રવાળા અક્ષરના ઉચ્ચારણ કાળ જેટલા પરિમાણવાળો હોવાથી માત્રા કહેવાય છે. તે 15 નિમેષોને 1 કાષ્ઠ થાય છે અને 30 કાષ્ઠની 1 કલા કહેવાય છે. 15 કલા બરાબર 1 નાડિકા થાય છે. નાડિકા 12.5 પળ તાંબાના બનેલા જળના પાત્ર દ્વારા જાણી શકાય છે. મગધ દેશના માપ પ્રમાણે તે પાત્ર જલપ્રસ્થ કહેવાય છે. તેમાં 4 આંગળ લાંબી 4 મશાની સોનાની સળીથી છિદ્ર કરેલ હોય છે. તેના છિદ્રને ઉપર કરીને જળમાં ડૂબાડી દેવાથી જેટલા સમયમાં તે પાત્ર ભરાઈ જાય છે તેટલા સમયને 1 નાડિકા સમજવી જોઈએ. હે દ્વિજ સતમ, એવી 2 નાડિકાઓનો 1 મુહૂર્ત થાય છે. 30 મુહૂર્તના 1 દિવસ રાત થાય છે તથા 30 દિવસ રાતનો 1 માસ થાય છે. 12 માસનું 1 વર્ષ થાય છે. દેવલોકમાં આ 1 દિવસ રાત થાય છે. આવા
8 વર્ષોનું દેવતાઓનું એક વર્ષ થાય છે. આવા 12,000 દિવ્ય વર્ષોનો એક ચતુર્યુગ થાય છે અને 1,000 ચતુર્યુગનો બ્રહ્માનો એક દિવસ થાય છે. હે મહામુને, આ જ એક કલ્પ છે. એમાં 14 મન્વંતર પ્રસાર થઈ જાય છે. હે મૈત્રેય, એના અંતમાં બ્રહ્માનો નૈમિતિક પ્રલય થાય છે. હે મૈત્રેય સાંભળો, હું નૈમિતિક પ્રલયનું અત્યંત ભયાનક રૂપ વર્ણવું છું. બાદમાં હું તમને પ્રાકૃતિક પ્રલય વિશે પણ કહીશ. 1,000 ચતુર્યુગ વીત્યા પછી જ્યારે પૃથ્વી ક્ષીણપ્રાય થઈ જાય ત્યારે 100 વર્ષ સુધી અતિ ઘોર દુકાળ પડે છે. હે મુનિ શ્રેષ્ઠ, તે સમયમાં જે પાર્થિવ જીવો અલ્પશક્તિના હોય છે તે બધા દુકાળમાં પીડાઈને નષ્ટ થઈ જાય છે. ત્યાર પછી રુદ્રરૂપધારી અવ્યતાત્મા ભગવાન વિષ્ણુ સંસારનો ક્ષય કરવા માટે સંપૂર્ણ પ્રજાને પોતાનામાં લીન કરી લેવાનો પ્રયત્ન કરે છે. હે મુનિસત્તમ, તે સમયે ભગવાન વિષ્ણુ સૂર્યના 7 કિરણોમાં સ્થિત થઈને સંપૂર્ણ જળને શોષી લે છે. હે મૈત્રેય, આ પ્રમાણે પ્રાણીઓ તથા પૃથ્વીની અંતર્ગત સંપૂર્ણ જળને શોષીને તે સમસ્ત ભૂમંડળને શુષ્ક કરી દે છે. સમુદ્ર તથા નદીઓમાં, પર્વતીય નદીઓ અને સ્રોતામાં તથા વિભિન્ન પાતાળોમાં જેટલું જળ છે તે બધું સૂકવી નાખે છે. ત્યારે ભગવાનના પ્રભાવથી પ્રભાવિત થઈ તથા જલપાનથી પુષ્ટ થઈને તે 7 સૂર્યકિરણો 7 સૂર્ય બની જાય છે. હે દ્વિજ, તે સમયે ઉપર નીચે બધી બાજુ પ્રકાશિત થઈને 7 સૂર્ય પાતાળ સુધી સંપૂર્ણ ત્રિલોકને ભસ્મ કરી નાખે છે. હે દ્વિજ, તે પ્રદીપ્ત 7 સૂર્ય દ્વારા બળી ગયેલા 3 લોક, પર્વત, નદી અને સમુદ્રો સહિત તદ્દન નીરસ થઈ જાય છે. તે સમયે સંપૂર્ણ ત્રિલોકના વૃક્ષો અને જળ વગેરેના બળી જવાથી આ પૃથ્વી કાચબાની પીઠ જેવી કઠોર થઈ જાય છે. ત્યારે સર્વ નષ્ટ કરવા માટે ઉદ્યત થયેલા શ્રીહરિ કાલાગ્નિ રુદ્રરૂપે શેષનાગના મુખમાંથી પ્રગટ થઈ નીચેના પાતાળોને બળવાની શરૂઆત કરે છે. તે ભયંકર અગ્નિ બધા પાતાળોને બાળીને પૃથ્વી પર પહોંચે છે અને સંપૂર્ણ પૃથ્વીને ભસ્મ કરી નાખે છે. ત્યારે તે ભયંકર અગ્નિ ભૂવરલોક અને સ્વર્ગલોકને બાળી નાખે છે અને તે અગ્નિનો મહાન ગોળો ત્યાં ચક્કર લગાવતો રહે છે. આ પ્રમાણે અગ્નિના ગોળાથી ઘેરાઈને સમસ્ત ચરાચર નષ્ટ થઈ જાય છે. પછી સમસ્ત ત્રિલોક અને તપેલી કડાઈ જેવું બની જાય છે. હે મહામુનિ, ત્યાર પછી સ્થિતિના પરિવર્તનથી પરલોકની ચાહનાવાળા ભૂવરલોક અને સ્વર્ગલોકમાં રહેનારા મનવાદી અધિકારીઓ અગ્નિજ્વાળાથી સંતપ્ત થઈને મહરલોકમાં ચાલ્યા જાય છે. પરંતુ ત્યાં પણ ઉગ્ર કાલાગ્નિના મહાતાપથી સંતપ્ત થવાના કારણે તેઓ તેનાથી બચવા માટે જનલોકમાં ચાલ્યા જાય છે. હે મુનિ શ્રેષ્ઠ, ત્યાર પછી રુદ્રરૂપી ભગવાન વિષ્ણુ સંપૂર્ણ સંસારને દગ્ધ કરીને પોતાના મુખ નિશ્વાસથી મેઘાને ઉત્પન્ન કરે છે. ત્યારે વીજળીઓ સાથે ભયંકર ગર્જના કરનારા હાથીઓના ટોળા જેવા બૃહદાકાર સંવર્તક નામના ભયંકર મેઘ આકાશમાં ઉમટે છે. તેમનામાંથી કોઈ વાદળા નીલકમળ જેવા શ્યામ વર્ણના, કોઈ કુમુદ પુષ્પ જેવા સફેદ, કોઈ ધુમાડા જેવા અને કેટલાક પીળા વર્ણના હોય છે. કેટલાક ગધેડાના જેવા રંગના, કોઈ લાખ જેવા રંગના, કોઈ વૈડૂર્યમણી જેવા અને કોઈ ઇન્દ્રનીલ જેવા હોય છે. કેટલાક શંખ અને મોગરા જેવા સફેદ રંગના, કોઈ ચમેલી જેવા ઉજ્જવળ અને કોઈ કાજળ જેવા શ્યામ વર્ણના, કોઈ ઇન્દ્રગુપ્ત જેવા લાલ વર્ણના અને કોઈ મોર જેવા વિચિત્ર વર્ણના હોય છે. કોઈ ગેરુ જેવા હરી તાલના જેવા અને કોઈ મહામેઘ નીલકંઠના પીછા જેવા રંગના હોય છે. કોઈ નગર જેવા, કોઈ પર્વત જેવા અને કેટલાક મોટા મહેલ જેવા બૃહદાકાર હોય છે તથા કોઈ ભૂપૃષ્ઠ જેવા વિસ્તૃત હોય છે. તે ઘનઘોર ગર્જના કરનારા મહાકાય વાદળો આકાશને ઢાંકી દે છે અને મુશળાધાર જળવૃષ્ટિ કરીને ત્રિલોકવ્યાપી ભયંકર અગ્નિને શાંત કરી દે છે. હે મુનિ શ્રેષ્ઠ, અગ્નિ નષ્ટ થઈ ગયા પછી પણ નિરંતર વૃષ્ટિ કરતા મેઘ સંપૂર્ણ જગતને જળમાં ડૂબાડી દે છે. હે દ્વિજ, પોતાની અતિ સ્થૂળ ધારાઓથી ભૂરલોકને જળમાં ડૂબાડીને તે ભૂવરલોક તથા તેની પણ ઉપરના લોકોને જળમગ્ન કરી દે છે. આ પ્રમાણે સંપૂર્ણ સંસાર અંધકારમય થઈ જતા તથા સંપૂર્ણ સ્થાવર જંગમ જીવો નષ્ટ થઈ જવા છતાં પણ તે મહામેઘ 100 વર્ષથી વધારે સમય સુધી વરસતા રહે છે. હે મુનિ શ્રેષ્ઠ, સનાતન પરમાત્મા વસુદેવના મહાત્મયથી કલ્પના અંતમાં આ જ પ્રમાણે આ સઘળો વિપ્લવ વિનાશ થાય છે. ત્યાર પછી આવે છે 4થો અધ્યાય, પ્રાકૃતિક પ્રલયનું વર્ણન. શ્રી પરાશરજી બોલ્યા કે હે મહામુને, જ્યારે જળ સપ્તર્ષિઓના સ્થાનને પણ પાર કરી જાય છે ત્યારે આ સંપૂર્ણ ત્રિલોકી એક મહાસમુદ્ર જેવી થઈ જાય છે. હે મૈત્રેય, ત્યાર પછી ભગવાન વિષ્ણુના મુખ નિશ્વાસથી પ્રગટ થયેલો વાયુ તે મેઘોને નષ્ટ કરી 100 વર્ષ સુધી ચાલતો રહે છે. પછી જનલોક નિવાસી સંકાદિક સિદ્ધો જેમની સ્તુતિ કરે છે તથા બ્રહ્મલોકને પ્રાપ્ત થયેલા મુમુક્ષુ દ્વારા જેમનું ધ્યાન કરવામાં આવે છે તે સર્વભૂતમય અચિંત્ય અનાદિ જગતના આદિકારણ આદિકર્તા ભૂત ભાવન મધુસૂદન ભગવાન હરિ વિશ્વના સંપૂર્ણ વાયુનું પાન કરી પોતાની દિવ્ય માયારૂપિણી યોગનિદ્રાનો આશ્રય લઈને પોતાના વાસુદેવાત્મક સ્વરૂપનું ચિંતન કરતા રહીને તે મહાસમુદ્રમાં શેષશય્યા પર શયન કરે છે. હે મૈત્રેય, આ પ્રલય થવામાં બ્રહ્મરૂપધારી ભગવાન હરિનું શયન કરવું જ નિમિત્ત છે. તેથી આને નૈમિતિક પ્રલય કહે છે. જે સમયે સર્વાત્મા ભગવાન વિષ્ણુ જાગતા રહે છે તે સમયે સંપૂર્ણ સંસારની ચેષ્ટાઓ થતી રહે છે અને જ્યારે તેઓ માયારૂપી શૈયા પર સૂઈ જાય છે ત્યારે સંસાર પણ લીન થઈ જાય છે. જેમ બ્રહ્માજીનો દિવસ 1000 ચતુર્યુગનો હોય છે તે જ પ્રમાણે સંસાર એકાર્ણવ રૂપ થઈ જતાં તેમની રાત્રિ પણ તેટલી જ મોટી હોય છે.
તે રાત્રિ સમાપ્ત થતાં અજન્મા ભગવાન વિષ્ણુ જાગે છે અને બ્રહ્મારૂપ ધારણ કરીને જેમ તેમને પહેલાં કહ્યું તેમ ફરીથી તે જ ક્રમે સૃષ્ટિની રચના કરે છે. હે દ્વિજ, આ પ્રમાણે તમને કલ્પના અંતમાં થનારા નૈમિતિક તથા અવાંતર પ્રલયનું વર્ણન કર્યું. હવે બીજા પ્રાકૃતિક પ્રલયનું વર્ણન સાંભળો. હે મુનિ, અનાવૃષ્ટિ વગેરેના સંયોગથી સમસ્ત લોક અને બધા પાતાલ પણ નષ્ટ થઈ જવાથી તથા ભગવદ ઈચ્છાથી તે પ્રલયકાળે ઉપસ્થિત થાય છે, ત્યારે મહતત્વથી લઈને પૃથ્વી વગેરે પંચભૂત વિશેષ સુધીના સંપૂર્ણ વિકાર ક્ષીણ થઈ જાય છે અને સર્વપ્રથમ જળ પૃથ્વીના ગુણ ગંધને પોતાનામાં લીન કરી દે છે. આ પ્રમાણે ગંધ છીનવાઈ ગયા પછી પૃથ્વીનો પ્રલય થઈ જાય છે. ગંધ તન્માત્રા નષ્ટ થઈ જતાં પૃથ્વી જળમય થઈ જાય છે. તે સમયે ઘણા જ વેગપૂર્વક ઘોર અવાજ કરતું જળ વૃદ્ધિ પામી આ સંપૂર્ણ જગતને વ્યાપ્ત કરી લે છે. તે જળ ક્યારેક સ્થિર થાય છે અને ક્યારેક વહેવા લાગે છે. આ પ્રમાણે તરંગમાળાઓથી પૂર્ણ આ જળથી સમસ્ત લોક બધી બાજુથી વ્યાપ્ત થઈ જાય છે. ત્યાર પછી જળના ગુણ રસને તે જ પોતાનામાં લીન કરી દે છે. આ પ્રમાણે રસ તન્માત્રાનો ક્ષય જવાથી જળ પણ નષ્ટ થઈ જાય છે. ત્યારે રસહીન થઈ જવાથી જળ અગ્નિરૂપ થઈ જાય છે તથા અગ્નિ ચારે બાજુથી વ્યાપ્ત થઈ જવાથી જળ અગ્નિમાં સ્થિત થઈ જવાથી તે અગ્નિ ચારે બાજુ પ્રસરીને સંપૂર્ણ જળને શોષી લે છે અને ધીમે ધીમે આ સંપૂર્ણ જગત જ્વાળાઓથી પૂર્ણ થઈ જાય છે. જે સમયે સંપૂર્ણ લોક ઉપર નીચે થતાં ચારે અગ્નિ જ્વાળાઓથી વ્યાપ્ત થઈ જાય છે તે સમયે અગ્નિના પ્રકાશક સ્વરૂપને વાયુ પોતાનામાં લીન કરી લે છે. સર્વના પ્રાણ સ્વરૂપ તે વાયુ જ્યારે અગ્નિ તેજ લીન થઈ જાય છે ત્યારે રૂપ તન્માત્રા નષ્ટ થઈ જવાથી અગ્નિ રૂપહીન થઈ જાય છે. તે સમયે સંસાર અંધકારમય અને તેજ વાયુમાં લીન થઈ જવાથી અગ્નિ શાંત થઈ જાય છે અને અત્યંત વાયુ ચાલવા લાગે છે. ત્યારે પોતાના ઉદ્ભવ સ્થાન આકાશનો આશ્રય કરી તે પ્રચંડ વાયુ ઉપર નીચે તથા ચારેકોર દસે દિશાઓમાં અત્યંત વેગપૂર્વક ચાલવા લાગે છે. ત્યાર પછી વાયુના ગુણ સ્પર્શને આકાશમાં લીન કરી લે છે. ત્યારે તે વાયુ શાંત થઈ જાય છે અને આકાશ આવરણહીન થઈ જાય છે.